હેલો મિત્રો, આજે ફરી આપણે જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષાની અંકગણિત વિશે માહિતી મેળવીએ. આપણે આજે ચેપ્ટર 2 વિશે જાણકારી મેળવશું. વિડીયો ચાલુ કરતાં પહેલાં તમે અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને તમારા દોસ્તોને પણ શેર કરી દો. આજે ચેપ્ટર 2માં છે પૂર્ણ સંખ્યાઓ અને તેના પરથી 4 મૂળભૂત ક્રિયાઓ. જેમાં આપણે 4 મૂળભૂત ક્રિયાઓ વિશે પહેલાં સમજીએ. ઉદાહરણ તરીકે અહીંયા એકમાં આપેલું નીચેની ભાગાકારની ક્રિયાઓનો અભ્યાસ કરો. હવે ભાગાકાર આપણે 34/6 એવી રીતના સંખ્યા આપેલી હોય તો એમાં જે 6 છે તે ભાજક કહેવાય, 34 છે એ ભાજ્ય અને 5 છે તે ભાગફળ, અને નીચે જે વધે તેને શેષ કહેવાય. ભાગાકાર સંબંધિત સૂત્ર એવી રીતના આવે: ભાજક બરાબર 100, ભાજ્ય બરાબર ભાજક ગુણ્યા ભાગફળ પ્લસ શેષ, એ 34 બરાબર 6 ગુણ્યા 5 પ્લસ 4. હવે મુદ્દા નંબર 2 જોઈએ. વિભાજ્યતાની કસોટીઓ. એમાં એક છે 2, 4 અને 8ની ક્રિયાઓ. કોઈ પણ પૈકી સંખ્યાની જે સંખ્યાનો એકમનો અંક 2, 4, 6, 8 કે 0 હોય તેને 2 વડે નીચે જ ભાંગી શકાય છે. ઉદાહરણ તરીકે 30, 42, 88 વગેરેને 2 વડે નીચે જ ભાંગી શકાય. પછી જે સંખ્યાના અનુક્રમે દશક અને એકમના અંકોનું સ્થાન ન બદલાતી બનતી બે અંકવાળી સંખ્યાને 4 વડે નીચે જ ભાંગી શકાય તો તેવી સંખ્યાને 4 વડે નીચે જ ભાંગી શકાય છે. ઉદાહરણ 224ને 4 વડે નીચે જ ભાંગી શકાય, કારણ કે 24ને 4 વડે નીચે જ ભાંગી શકાય છે. જે સંખ્યાના અનુક્રમે શતક, દશક અને એકમના અંકોનું સ્થાન બદલતા બનતી 3 અંકવાળી સંખ્યાને 8 વડે નીચે જ ભાંગી શકાય તો તેવી સંખ્યાને 8 વડે નીચે જ ભાંગી શકાય છે. ઉદાહરણ તરીકે 5184ને 8 વડે નીચે જ ભાંગી શકાય છે, કારણ કે 184ને 8 વડે નીચે જ ભાંગી શકાય છે. હવે મુદ્દા નંબર 2 જોઈએ આપણે. 3, 6, 9 અને 18ની કસોટીઓ. 3, 6, 9 અને 18ની કસોટી. જે સંખ્યાના એકમનો સરવાળો 3ના ગુણમાં હોય તેવી સંખ્યાને 3 વડે નીચે જ ભાંગી શકાય છે. ઉદાહરણ તરીકે 381ને 3 વડે નીચે જ ભાંગી શકાય, કારણ કે 3 + 8 + 1 બરાબર 12 અને 12ને 3 વડે નીચે જ ભાંગી શકાય છે. ઉદાહરણ નંબર 2. 3 વડે નીચે જ ભાંગી શકાય તેવી બધી જ બેકી સંખ્યાને 6 વડે નીચે જ ભાંગી શકાય છે. ઉદાહરણ 537ને 6 વડે નીચે જ ભાંગી શકાય છે, કારણ કે 537 એ બેકી સમ સંખ્યા છે અને તેને 3 વડે નીચે જ ભાંગી શકાય છે. જે સંખ્યાના એકમનો સરવાળો 9ના ગુણમાં હોય તેવી સંખ્યા 9 વડે નીચે જ ભાંગી શકાય છે. ઉદાહરણ તરીકે 13824ને 9 વડે નીચે જ ભાંગી શકાય છે, કારણ કે 1 + 3 + 8 + 2 + 4 બરાબર 18 અને 18ને 9 વડે નીચે જ ભાંગી શકાય છે. જે સમ બેકી સંખ્યા 9 વડે નીચે જ ભાંગી શકાય તો તે સંખ્યાને 18 વડે પણ નીચે જ ભાંગી શકાય. હવે મુદ્દા નંબર 3 જોઈએ. 5 અને 10ની કસોટીઓ. જે સંખ્યાના એકમના સ્થાને 0 કે 5 એ 2 અંકોમાંથી કોઈ પણ એક અંક હોય તેવી સંખ્યાને 5 વડે નીચે જ ભાંગી શકાય. ઉદાહરણ તરીકે 3785, 720ને 5 વડે નીચે જ ભાંગી શકાય છે. જે સંખ્યાના એકમ સ્થાને 0 હોય તેવી સંખ્યાને 10 વડે નીચે જ ભાંગી શકાય છે. ઉદાહરણ તરીકે 530ને 10 વડે નીચે જ ભાંગી શકાય છે. મુદ્દા નંબર 4. 11ની કસોટી. જે સંખ્યાના એકી સંસ્થાના અને બેકી સ્થાનના અંકોના સરવાળાનો તફાવત 0 હોય અથવા 11 વડે નીચે જ ભાંગી શકાય તેવી સંખ્યા જેટલો હોય તો તેવી સંખ્યાને 11 વડે નીચે જ ભાંગી શકાય છે. ઉદાહરણ તરીકે 59125 સંખ્યામાં સમસ્થાનના અંકોનો સરવાળો 9 + 2 બરાબર 11. 11 વિષમ સ્થાનના અંકોનો સરવાળો 5 + 1 + 5 બરાબર 11. આ બે સંખ્યાનો તફાવત 11 - 11 બરાબર 0. સંખ્યા 5125ને 11 વડે નીચે જ ભાંગી શકાય છે. હવે આપણે આગળ જોઈએ. 62909 સંખ્યામાં સમસ્થાનના અંકોનો સરવાળો 2 + 0 બરાબર 2. વિષમ સ્થાનના અંકોનો સરવાળો 6 + 9 + 9 બરાબર 24. આ બે સંખ્યાનો તફાવત 24 - 2 બરાબર 22. 22ને 11 વડે નીચે જ ભાંગી શકાય છે. સંખ્યા 62909ને 11 વડે નીચે જ ભાંગી શકાય. હવે મુદ્દા નંબર 3 જોઈએ. સરાસરી. સરાસરીમાં એક મારવો જોઈએ. આપેલી સંખ્યાના સરવાળાને તે સંખ્યાઓની કુલ સંખ્યા વડે ભાંગવાથી સરાસરી મળે. સરાસરીનું સૂત્ર
સરાસરી બરાબર આપેલી બધી સંખ્યાનો સરવાળો એને ભાગ્યા કુલ સંખ્યાઓ. હવે આપણે અહીંયા જોઈએ 1, 2, 5, 7, 10ની સરાસરી. તો આપણે 1 + 2 + 5 + 7 + 10 એને ભાગ્યા આપણે જ્યાં 5 સંખ્યાઓ તેને ભાગ્યા 5. તો આ સંખ્યાનો ટોટલ સરવાળો 25 એને ભાગ્યા 5 બરાબર 5. તો સરાસરી આવે 5. હવે મુદ્દા નંબર 2, જો આપેલી સંખ્યાઓ ક્રમિક હોય અને કુલ સંખ્યાઓ એકી હોય તો તેવી સરાસરી સંખ્યા આપેલી ક્રમિક સંખ્યાની વસલી સંખ્યા હોય છે. ઉદાહરણ, સંખ્યા 1, 2, 3, 4, 5, 6, 7ની સરાસરી 4 છે, કેમ કે જે આપેલી સંખ્યામાં વસલી સંખ્યા છે. હવે સંખ્યાઓ 3, 5, 7, 9, 11ની સરાસરી 7 છે, કેમ કે જે આપેલી સંખ્યાઓમાં વસલી સંખ્યા છે. જો આપેલી સંખ્યાઓ ક્રમિક હોય અને કુલ સંખ્યા એકી સંખ્યા હોય તો તેવી સરાસરી સંખ્યા આપેલી ક્રમિક સંખ્યાઓની બેકી મધ્ય સંખ્યાઓની સરાસરી હોય છે. ઉદાહરણ, 1, 3, 5, 7, 9, 11ની સરાસરી 5 + 7 એને ભાગ્યા 2 બરાબર 12/2 બરાબર 6 આવે. અહીં બે મધ્યમ સંખ્યાઓ 5 અને 7 છે, તો એની સરાસરી 6 થાય. મુદ્દા નંબર 2, 4, 6, 8, 10, 12, 14ની સરાસરી 8 + 10 એને ભાગ્યા 2 બરાબર 18/2 બરાબર 9. અહીં મધ્યમ સંખ્યાઓ 8 અને 10 છે. માહિતીની સરાસરી એ દરેક અવલોકનથી નાની અથવા અવલોકન જેટલી હોય છે, પરંતુ અવલોકનથી મોટી તો ન જ હોય. હવે આપણે આમાં થોડાક નમૂનાના પ્રશ્નો જોઈએ. ભાગાકારના પ્રશ્નમાં જો ભાજક 51, ભાગાકાર 16, મતલબ ભાગફળ તથા શેષ 27 હોય તો ભાજ્ય કેટલો થશે? અહીંયા આપણા 4 ઓપ્શન આપેલા છે, A, B અને C. હવે આપણે એનું સ્પષ્ટીકરણ જોઈએ, જેમાં ભાજક આપણે આગળ જોયેલું સૂત્ર અહીંયા વાપરીએ. ભાજ્ય બરાબર ભાજક ગુણ્યા ભાગફળ પ્લસ શેષ. તો આપણે અહીંયા ભાજક 51 આપેલું છે અને એમાં ભાગફળ આપણે 16 આપેલા છે અને શેષ 27 છે. 51 × 16 બરાબર 27. એટલે 51 × 16 એટલે 816 થાય પ્લસ 27 843. તેથી આનો જવાબ આવે 843, જે ઓપ્શન એ ઘાટું કરેલું છે. હવે જોઈએ પ્રશ્ન નંબર 2. સંખ્યા 6451માં નાનામાં નાની કઈ સંખ્યા ઉમેરવામાં આવે કે જેથી મળતી સંખ્યાને 3 વડે નિશેષ ભાંગી શકાય? આપણે આવા 3 ઓપ્શન આપેલા A, B અને C. એનું સ્પષ્ટીકરણ જોઈએ. સંખ્યા 6451માં 51ના અંકનો સરવાળો 6 + 4 + 5 + 1 બરાબર 16. 16માં 2 ઉમેરતા બનતી સંખ્યા 18ને 3 વડે નિશેષ ભાંગી શકાય છે. માટે 6451માં નાનામાં નાની સંખ્યા 2 ઉમેરવી પડે. માટે આપણે અહીંયા કાંઈ વર્તુળ B ઘાટું કરેલું છે. હવે જોઈએ આપણે પ્રશ્ન નંબર 3. 2x 452માં અજ્ઞાત xની નાનામાં નાની કિંમત શોધો જેથી સંખ્યાને 3 વડે નિશેષ ભાંગી શકાય. તો અહીંયા આપણે ઓપ્શન આપેલા છે A, B અને C અને D. તેનું સ્પષ્ટીકરણ જોઈએ. 3ની વિભાજ્યતાની કસોટી મુજબ જો સંખ્યાના એકમનો સરવાળો 3 વડે નિશેષ ભાંગી શકાય તો સંખ્યાને 3 વડે નિશેષ ભાંગી શકાય. વિકલ્પ Cમાં આપેલ અંક 2ને xના સ્થાને મૂક્યા પછી અંકોનો સરવાળો કરવાથી જે જવાબ આવે તેને 3 વડે નિશેષ ભાંગી શકાય છે. તેથી આપણે વર્તુળ C ઘાટું કરીએ. વિકલ્પ A, B, C અને Dમાં આપેલ અંકને xના સ્થાને મૂક્યા પછી અંકનો સરવાળો કરવાથી જે જવાબ આવે તેને 3 વડે નિશેષ ભાંગી શકતા નથી. હવે જોઈએ આપણે પ્રશ્ન નંબર 4. 4 સંખ્યાઓની સરાસરી 30 છે. જો પહેલી 3 સંખ્યાઓનો સરવાળો 85 હોય તો ચોથી સંખ્યા કઈ હશે? અહીંયા આપણને જવાબ A, B, C અને D આપેલા છે. તેનું સ્પષ્ટીકરણ જોઈએ. 4 સંખ્યાઓનો સરવાળો બરાબર 4 ગુણ્યા એની સરાસરી બરાબર 4 × 30 બરાબર 120 થાય. પહેલી 3 સંખ્યાઓનો સરવાળો 85 છે. ચોથી સંખ્યા બરાબર 120 માઇનસ પહેલી 3 સંખ્યાઓનો સરવાળો એટલે બરાબર 120 - 85 બરાબર 35. તો ચોથી સંખ્યા 35 હોય તો આપણે વર્તુળ B ઘાટું કરીએ. હવે જોઈએ આપણે પ્રશ્ન નંબર 5. એક મોડેલની કિંમત 7250 રૂપિયા છે.
જે સ્કૂટરની કિંમત મોપેડની કિંમત કરતાં 3,750 રૂપિયા વધુ છે, તો મોપેડ અને સ્કૂટરની કુલ કિંમત કેટલી થાય? હવે આપણે સ્પષ્ટીકરણ જોઈએ. એક મોપેડની કિંમત 7,250 રૂપિયા છે. સ્કૂટરની કિંમત બરાબર મોપેડની કિંમત પ્લસ 3,750 બરાબર 7,250 પ્લસ 3,750 બરાબર 11,000 મળે. એટલે બંનેની કુલ કિંમત 11,000 બરાબર પ્લસ 7,250 એટલે 18,250. તો સ્કૂટરની કિંમત 18,250 થાય. તો આપણે અહીંયા વર્તુળ એક ગાઢ કરીએ. મિત્રો બસ આપણે અહીંયા એટલું જ કરીએ. હવે આપણે આગળના વિડીયોમાં જોઈશું સ્વાધ્યાય 2. તેના માટે વિડીયો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને તમારા મિત્રોને પણ આ વિડીયો શેર કરજો અને અમારી બેલ આઇકન ક્લિક કરી દેજો, જેથી અમારા આવનારા બધા વિડીયો તમને મળી રહે. થેન્ક યુ મિત્રો.